તો આજના વિડીયોની અંદર વાત કરવાની છે કે 28, 29, 30 તારીખની દરમિયાન વરસાદની પૂરેપૂરી શક્યતાઓ છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે. કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે વિશેષ માહિતી લઈને આવ્યો છું વિડીયોમાં. વિડીયો એન્ડ સુધી જોજો મિત્રો. તો વાત કરી દઈએ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત જેમાં આપણે જે 18 થી 23 નો રાઉન્ડ ગયો એમાં પણ આ જ વિસ્તારની અંદર વરસાદ પડ્યો હતો. પણ હા, એટલું ચોક્કસથી છે કે ગયા રાઉન્ડમાં વરસાદ પડ્યો તો જે તીવ્રતા હતી એ તીવ્રતા કરતા ઓછી તીવ્રતા આ રાઉન્ડમાં વરસાદની હશે. પણ આ રાઉન્ડની અંદર જે વરસાદની તીવ્રતા ઓછી હશે પણ આ રાઉન્ડની અંદર જે ગાજવીજનું પ્રમાણ છે, થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે એનું પ્રમાણ લગભગ 30 થી 60% જોવા મળશે. એટલે કે પવનની સ્પીડ સાથે આ એક પ્રકારનો વાવાઝોડા સાથેનો વરસાદ હશે મિત્રો. એટલે આ વરસાદ દરમિયાન પણ ખેડૂત મિત્રોએ ખાસ કરીને પાકનું ધ્યાન રાખવાની ખૂબ જ જરૂર છે. જેમાં આપણે ઘણા વિસ્તારોની વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, આણંદ, કઠલાલ, કપડવંજ, નડિયાદ જેવા આણંદ જે મોટા શહેરોનો પણ સમાવેશ થઈ રહ્યો છે. જેમાં વરસાદ પડતાની સાથે ટેમ્પરેચર જે છે તે ડાઉન થઈ જશે અને ડાઉન થતા સીધું ટેમ્પરેચર ફરીથી 27 થી 28 ડિગ્રીની આસપાસ આવી જશે. આ વરસાદ પડવાનું મેઇન કારણ એ છે કે અત્યાર સુધી જે લાંબો એક ટ્રફ હતો જે નક્કી એની દિશા નક્કી નથી થતી, પરંતુ હવે એની દિશા ફાઇનલ થઈ ગઈ છે. દિશામાં એવું હતું કે ટ્રફ ક્યાં સુધી લંબાય તેની કોઈ શક્યતાઓ નથી, એટલે આપણે વિડીયોમાં માહિતી નતા આપતા. પરંતુ 28 થી 30 ની જે વરસાદની આગાહી છે એમાં હવે આ જે ટ્રફની છે દિશા બદલાવાની નથી, આ દિશા ફાઇનલ થઈ ગઈ છે. અને આ જે દિશા છે તે ગુજરાતને એકદમ નજીકથી એટલે કે ગુજરાત ઉપર થઈને જ પસાર થવાની છે. એમાં એટલે ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના અમુક ભાગો અને ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, દિયોદર, બનાસકાંઠા, ભાભર જેવા વિસ્તારો અને કચ્છના નલિયા જેવા વિસ્તારો, કચ્છના ભાગોમાં પણ વરસાદની તીવ્રતા જોવા મળવાની છે મિત્રો. એટલે આ જે ટ્રફ પસાર થઈ રહ્યો છે તે ગુજરાતની એકદમ ઉપર થઈને જ પસાર થવાનો છે. મધ્ય ગુજરાતની અંદર વરસાદનું જે પ્રમાણ હશે તે થોડું નબળું જોવા મળશે, પરંતુ પવનની જે સ્પીડ છે તે પવનની સ્પીડ 40 થી 45 કે કોઈ એરિયામાં 50 કિલોમીટર સુધીની ઝડપ ધરાવતી હોય પવનની સ્પીડ પણ જોવા મળશે. જેવી રીતે મિની વાવાઝોડા જેવો માહોલ હતો, ઘણું બધું પાકને નુકસાન થયું હતું, બસ એ જ રીતનો માહોલ ફરીથી એક વખત સર્જાવા જઈ રહ્યો છે 28 થી લઈને 30 તારીખ દરમિયાન. આ દરમિયાન પણ જે મિત્રોએ પાકની સલામતી રાખવાની હોય તે મિત્રોએ પાક જે છે તે સુરક્ષિત કરી લેવાની ખૂબ જ આવશ્યકતા રહેશે, જેથી કરીને વધારેમાં વધારે નુકસાન છે તે ટાળી શકાય. ખાસ કરીને આ માહિતી આપવા માટે આજનો આ વિડીયો બનાવ્યો હતો મિત્રો. અત્યારે હાલ વિડીયોની અંદર એટલું જ, બાકી નેક્સ્ટ માહિતી છે તે આગળના વિડીયોની અંદર આપવામાં આવશે. આવી જ ખેતીવાડી તેમજ હવામાનને લગતી તમામ માહિતી માટે અમારી ન્યૂઝ ચેનલ વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને એન્ડ સુધી જોવા માટે આપ સર્વે મિત્રોનો ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.